જયરાજસિંહના પડકાર પર ક્ષત્રિય અગ્રણીઓનો વિડીયો ક્લિપ વાયરલ થયો છે। જયરાજસિંહના પડકાર પર ક્ષત્રિય અગ્રણીની એક ઓડિયો ક્લિપ છે જે વાયરલ થઈ છે। પદ્મિનીબા વાળા જેમણે ઓડિયો ક્લિપ વાયરલ કરી છે। વાયરલ ઓડિયો ક્લિપમાં તેઓ જયરાજસિંહને પડકાર ફેંકી રહ્યા છે। જયરાજભાઈનો એક એવો વિડીયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો। તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ? હું પદ્મિનીબા વાળા બોલું છું। જયરાજભાઈ આવો, હું તમને બોલાવું છું એક બેન, અને તમે કયો ત્યાં હું આવી જાવ। હાલો, મને કેમ તેમ અહીંયા બંદોબસ્ત રાખ્યો હતો કે પદ્મિનીબા વાળાને એન્ટ્રી નથી? કેમ શું કામ અમારી એન્ટ્રી ન રાખી ભાઈ? કેમ અમારે આવીને ત્યાં બોલવાનો હક નથી અમને? શું કામ અહીંયા એન્ટ્રી બંધ રાખી હતી? અને હવે આપ એવું કહો છો કે ભાઈ મરદના દીકરા હોય તો આવી જાઓ, તો હું આપને મળવા માંગુ છું જયરાજભાઈ, બરાબર છે? હું આપને મળવા માંગુ છું, ને આપ કયો ત્યાં હું આવી જાઉં। તો જયરાજસિંહની ગોંડલમાં જે બેઠક મળી એ પછી રાજપૂત સમાજમાં, ક્ષત્રિય સમાજમાં હવે બે ભાગ પડી ગયા છે। એક છે જે જયરાજસિંહની સાથે છે, જે રૂપાલાને માફી આપી ચૂક્યા છે, અને બીજું જે જૂથ છે એ હવે વધારે ઉગ્ર બની રહ્યું છે। વાયરલ ઓડિયો ક્લિપમાં જયરાજસિંહને પડકાર આપતો જે અવાજ આપે સાંભળ્યો એ અવાજ પદ્મિનીબા ઝાલાનો છે, માફ કરજો, પદ્મિનીબા વાળાનો છે। પદ્મિનીબા એ જયરાજસિંહને પડકાર આપે છે। તેમનો ઓડિયોમાં એવો પણ દાવ છે કે તેમને ત્યાં જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આવવા ન દેવામાં આવ્યા, તેમને આમંત્રણ ન આપવામાં આવ્યું। હવે બે જૂથ પડી ગયા છે ક્ષત્રિય સમાજમાં। એક પરસોત્તમ રૂપાલાની સાથે છે તો બીજું પરસોત્તમ રૂપાલાનો વધુ ઉગ્રતાથી વિરોધ કરી રહ્યું છે। રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડી ગયા છે। ભાજપ સમર્થિત ક્ષત્રિય અને કરણી સેનામાં બે ફાંટા પડી ગયા છે। એક છે જે સમર્થનમાં છે, અન્ય જૂથ છે જે હવે આ બેઠક પછી અને પરસોત્તમ રૂપાલાએ માફી માંગી, જયરાજસિંહનો જે પડકાર આવ્યો એ પછી વધુ ઉગ્રતા સાથે વિરોધ દર્શાવવાની વાત કરી રહ્યું છે। અને ઓડિયો વિડીયો ક્લિપ્સ પણ અત્યારે સૌથી વધારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। રૂપાલાની ઉમેદવારી રદ કરવાની કરણી સેનાની માંગ યથાવત છે। પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ન કરે તેવી માંગ કરી રહ્યા છે। રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજમાં બે ફાંટા છે અને હવે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે। એક જે જૂથ છે તે ખૂબ ઉગ્રતાથી પરસોત્તમ રૂપાલાનો વિરોધ દર્શાવી રહ્યું છે અને પોતાની માંગ ઉપર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે। કરણી સેનાની માંગ યથાવત છે। ગોંડલની બેઠક બાદ પણ આક્રોશ છે જે યથાવત જોવા મળી રહ્યો છે કરણી સેનામાં। કેટલાક લોકો છે કે જે આ મુદ્દાને શમવા નથી દેવા માંગતા। જી ના, આપણે પરસોત્તમભાઈ રૂપાલાએ રાજકીય લેવલે માફી માંગી છે, અને માફી અમારું સમાધાન જ નથી ને। અમારું સમાધાન એ છે કે પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ કરો। જી બેન, જી, અમારા આખા સમાજની માંગ એ જ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય। આ તો ખાલી રાજકીય લેવલનો પ્રશ્ન હલ થયો ને, ત્યાં અમારો સમાજ તો થોડી હતો, આખો સમાજ તો હતો નહીં। જો રાજપૂત સમાજના અનેક નેતાઓ ત્યાં હાજર હતા, એ સામાજિક નેતાઓ પણ હતા અને રાજકીય પક્ષ એટલે કે ભાજપ સાથે જોડાયેલા પણ હતા। એ તમામનું કહેવું એમ હતું, ઉદાહરણો સાથે તમામે કહ્યું કે ભૂતકાળમાં આ રીતે સમાજે અનેકવાર અનેક લોકોને માફ કર્યા છે, તો પરસોત્તમને પણ માફ કરવા જોઈએ। એ નિવેદનોને આપ કેવી રીતે જુઓ છો? જી, અમારો સમાજ એ માફ કરવાની આ વર્ડ્સ જ એવા બોલ્યા છે રૂપાલાભાઈ કે માફી જેવા વર્ડ્સ જ નથી ને। આમાં કેવી રીતના આખો સમાજ એમને માફ કરે? પદ્મિનીબા, જુઓ, છેલ્લો સવાલ, આ વિવાદનો અંત શું હોઈ શકે? જયરાજસિંહે તો કહ્યું વિવાદનો અંત અહીંયા છે। ના, વિવાદનો અંત તો હવે મારે સમાજના બીજા બધા આગેવાનો છે, અમે ચર્ચા કરીશું આગળ શું કરવું જોઈએ। બાકી વિવાદનો અંત અહીંયા નથી। વિવાદનો અંત રૂપાલાભાઈએ પેલા 100 વખત જે બોલ્યા છે, આજે અમારી ક્ષત્રિયોના નામ લઈ ગયા। જય માતાજી, હું પદ્મિનીબા વાળા। જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે, તો જયરાજભાઈ, આપણે અંત નથી। આપ ક્ષત્રિય સમાજના દીકરા છો, અમે ક્ષત્રિય સમાજના બહેનો છીએ, તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા।
અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માંગુ છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ 10 ફરિયાદો થઈ છે, માનહાનિના દાવા થયા છે, તો એને અરેસ્ટ કેમ નહીં? કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો, એ બધાને ગુનો કરવાનો હક છે, તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે, જે અમારા માન ઉપર ગયા છે, અને આજ રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં, કોઈ પણ બહેનો, કોઈ પણ સમાજના બહેનો વિશે આ નથી બોલી શકાતું રૂપાલાભાઈને. તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે? તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા, એને કોઈ એવો હક નથી, અને સમાજ આખો વિરોધ છે, અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે, અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે. તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ, અને માફી તો આપવાની જ નથી. માફી તો રૂપાલાભાઈ 5 નહીં 500 વખત માફે ને તો પણ એને માફ નથી. રૂપાલાભાઈની ટિકિટ રદ કરે, અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બેનો દીકરીઓ સાથે સારા એ લોકો માટે કામ કર્યા છે, તો આપ તો સમજો કે અમે બેનો દીકરીઓ આપની પાસે ભીખ નથી માંગતા, અમે આપની પાસે ન્યાય માંગીએ છીએ, અને અમને ન્યાય મળવો જોઈએ. રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ, કે કોઈને પણ હક નથી, રૂપાલાભાઈ નહીં, અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બેનો દીકરીઓ વિશે બોલે, કોઈ પણ સમાજના બેનો દીકરીઓ વિશે બોલે. તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે? આટલા મોટા હોદ્દા ઉપર આજે એમને ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યું છે, કે ભાજપ પાર્ટીમાં જો આવાને ટિકિટો દેશો ને તો કાલ સવારે ભાજપ પાર્ટીનું ખૂબ ખરાબ લાગશે. એટલે આ નિવેદન જયરાજભાઈનું કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વીકારશે નહીં, અને અમારો વિરોધ સતત ચાલુ રહેશે. બરાબર છે? અને રૂપાલાભાઈની ટિકિટ રદ જ થવી જોઈએ. અને બીજું કે આજે અમારા બહેનો ત્યાં ગયા હતા અને તેમને અરેસ્ટ કર્યા છે, તો જયરાજભાઈ નહીં, બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે આપના રોટલા શેકો, પણ આપણા બહેનો દીકરીઓને એક સમાજ માટે થઈને ત્યાં બોલવા માટે આવ્યા હતા, પોતાની આબરૂ માટે લડાઈ દે છે, તો એને સપોર્ટ કરો. તમારા રાજકીય રોટલા નો શેકો મહેરબાની કરી. અને આજે આપ લોકોના માટે થઈ અને આ બહેનોને અરેસ્ટ કર્યા છે, તો ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને શરમ અનુભવવી જોઈએ. આજે રાજકીય